લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે અને આ કહેવત સાર્થક થઈ છે રાજકોટમાં. 4 મિત્રોએ વધુ વળતરની લાલચમાં 1.48 કરોડ ગુમાવ્યા. શું છે આ સમગ્ર ઘટના? શું છે છેતરપિંડીનો કેસ? જોઈએ આ ખાસ અહેવાલમાં. વિશ્વાસ હોય ત્યાં જ વ્યક્તિ આંખ બંધ કરીને વાત સ્વીકારે. ઠગાઈના કિસ્સામાં મોટા ભાગે ઓળખીતા મિત્રો કે નજીકના સ્વજનની સંડોવણી સામે આવતી હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 1.5 કરોડની છેતરપિંડીના કેસને ઉકેલ્યો, જેમાં છેતરપિંડી આચરનાર 2 આરોપી 1 દાયકાથી મિત્ર હતા. ભોગ બનનારા વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે 10 વર્ષ પૂર્વે તે માયાણી ચોકના એક ગેમ ઝોનમાં રમવા જતો હતો. આ સમયે સાગર ખૂંટ સાથે થયેલો સંપર્ક થોડા સમયમાં ગાઢ મિત્રતામાં પરિણમ્યો. વર્ષ 2023માં મુખ્ય આરોપી સાગર ખૂંટે દુબઈમાં ટ્રેડિંગનું કામકાજ શરૂ કર્યું અને રોકાણ કરનારા દરેક વ્યક્તિને દર મહિને 4 થી 5% જેવું આકર્ષક વળતર મળશે તેવી લાલચ આપી. વિરેન્દ્રસિંહ પરમારે પણ સહેલાઈથી વધુ કમાણી કરવાની આશા સાથે નિશા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ નામની ટ્રેડિંગ કંપનીમાં 56 લાખનું રોકાણ કર્યું. આ રોકાણની સામે શરૂઆતના કેટલાક મહિનાઓ દરમિયાન 11.53 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવામાં આવ્યા, જે બાદ અચાનક ફોન બંધ કરી સંપર્ક તોડી 44.90 લાખ રૂપિયા આરોપીએ પરત ન ચૂકવ્યા. વિરેન્દ્રસિંહ પરમાર ભોગ બનનારા એકલા ન હતા. વિરેન્દ્રસિંહ પરમારના કેટલાક મિત્રોએ પણ સારા વળતરની આશાએ રૂપિયા રોક્યા. અંદાજે 1.74 કરોડથી વધુનું રોકાણ સાગર ખૂંટની કંપનીમાં કેટલાક મિત્રોએ કર્યું. ફરિયાદી વિરેન્દ્રસિંહની જેમ તેમના મિત્રોને વળતર પેટે શરૂઆતમાં 26.77 લાખ રૂપિયા વ્યાજ પેટે મળ્યા, જે બાદ ફોન બંધ થઈ જતા હવે તેમની 1.48 કરોડની રૂપિયાની રકમ પરત મેળવવાની બાકી છે. આ બાકી રકમ મુદ્દે વારંવાર ઘરે અને ફોન પર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતા અંતે પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી. નિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવેલ હતા અને પછી એને ઊંચો વળતર આપવાની લાલચ આપી પૈસા લઈને આરોપી નાહી ગયા હતા. તો એમાં અમારા પાસે જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા. તો એમાં કુલ 4 આરોપી છે. એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે અને આ સિવાય જે 2 નાસ્તા પડતા આરોપી છે એને પકડવા માટેની તજવીજ અત્યારે ચાલુ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા વિરેન્દ્રસિંહ પરમારે રોકાણના નામે મોટી રકમની ઠગાઈની ફરિયાદ કરતા પોલીસ એક્શનમાં આવી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો. છેતરપિંડી આચરનારા એક જ પરિવારના 4 પૈકી 38 વર્ષીય ગૌરાંગ ખૂંટ અને 61 વર્ષીય અરવિંદ ખૂંટની ધરપકડ થઈ. આ કેસમાં મુખ્ય આરોપી સાગર ખૂંટ હજી ફરાર છે, જ્યારે સાગરની માતા જ્યોત્સના ખૂંટને પણ ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી. આ છેતરપિંડીનો ભોગ બનનાર 4 લોકો વ્યાજ તો દૂર હવે મોડી પોલીસ પરત અપાવે તેવી માંગ કરે છે. હજુ સુધીની જે તપાસ છે એમાં 15 જેવા બીજા માણસોના નામ અમારા પાસે આવેલા છે જે એના પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા. હું તમામ જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે નિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના નામે તમારા સાથે પણ કોઈ છેતરપિંડી અથવા ઊંચા વળતરની લાલચ આપી પૈસા મેળવવામાં આવેલ હોય તો આપ તાત્કાલિક રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરો અને એમને હું સાહિત્ય તરીકે અમે એડ કરી અને એના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી. દરમિયાન એક તો જે 2 બીજા આરોપી છે સાગર અને જ્યોત્સના, એના લોકેશન બાબતે અને એની જે એમઓ છે એ બાબતે વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય એ પૈસા જે છે માણસો પાસેથી લઈને એને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે અને કઈ પ્રોપર્ટીઝ એને પોતે લઈ લીધી છે, એ પ્રોપર્ટીઝ ટાંચમાં કેવી રીતે લઈ શકાય, એ તમામ બાબતો બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. અને હજુ સુધીનો જે આંકડો છે છેતરપિંડીનો જે 1,74 લાખ જેવું છે અને બીજા માણસો અમારી પાસે ભોગ બનનાર આવશે તો એ આંકડો વધુ થવાની શક્યતા છે. ઠગબાજ સાગર ખૂંટ અને તેના પરિવારના અન્ય સભ્યો દ્વારા 15 વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. આ ટોળકીએ કરેલી ઠગાઈનો આંકડો 5 કરોડથી વધુનો હોઈ શકે છે. રાજકોટ પોલીસે વધુ કોઈની સાથે ઠગાઈ થઈ હોય તો સામે આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરી.
આ ઠગબાજોએ છેતરપિંડીની રકમમાંથી જમીન કે મિલકતો ખરીદી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. આ કેસમાંથી ફરાર મુખ્ય આરોપી સાગર ખૂંટની પોલીસે ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી શોધખોળ હાથ ધરી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.